હેલો એન્ડ વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 11ના સંસ્કૃત વિષયમાં વેદામૃતમ પદ્યપાઠનો અભ્યાસ કરીશું। ધોરણ 11 વિષય સંસ્કૃત। પદ્ય નંબર 1 છે વેદામૃતમ। વેદામૃતમનો મતલબ છે વેદોનું અમૃત। વેદો શું છે? લખ્યું છે પ્રમાણે વિશ્વ સાહિત્યમાં સૌથી પ્રાચીનતમ ગ્રંથ વેદ છે। વિશ્વનું સૌથી પ્રાચીન જે સાહિત્ય છે એમાં સૌથી પ્રાચીન શું છે? વેદો છે। અને એ વેદોમાં પણ શું લખ્યું છે? અને તમામ 4 ગ્રંથોમાં ઋગ્વેદ સૌથી પ્રાચીનતમ છે। એટલે કે જો સાહિત્ય સૌથી પ્રાચીન છે તો એમાં વેદ સૌથી પ્રાચીન છે, અને એ વેદોમાં પણ સૌથી પ્રાચીન કોઈ વેદ છે તો એ વેદનું નામ છે ઋગ્વેદ। વેદો કેટલા છે? કયા કયા? તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। યાદ રાખજો મિત્રો, આ ક્રમ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। વેદના મંત્રોનું ઋષિઓને અંતઃકરણમાં દર્શન થયું હોવાથી અને તેની રચના કોઈ પુરુષે એટલે કે વ્યક્તિએ ના કરી હોવાથી વેદોને અપૌરુષેય કહે છે। પરીક્ષામાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાય કે વેદોને અપૌરુષેય શા માટે કહે છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો કે વેદના જે મંત્રોનું દર્શન છે એ ઋષિઓને અંતઃકરણમાં થયું છે। એનો મતલબ છે કે ઋષિઓએ પોતાની બુદ્ધિ અથવા પોતાના જ્ઞાનથી એની રચના કરી નથી, પણ એમને દર્શન થયું છે, એટલે વેદોને શું કહીશું? અપૌરુષેય કહી શકાય। વેદ શબ્દ વિશે વાત કરીએ તો વેદ એટલે વિદ। વિદનો મતલબ છે જાણવું। સંસ્કૃત શબ્દ વિદ પરથી વિદ્વાન, વિદ એટલે જાણવું। વેદોમાં માનવ સમાજને ઉપયોગી વિધિ અને નિષેધનો ઉપદેશ છે। આ વિધિ અને નિષેધ શું છે એ નીચે મેં લખ્યું છે। વેદ મનુષ્યને કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ તે જણાવે છે। આ વેદોનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? તો એ આપણને સમજાવે છે શું કામ કરવા જોઈએ, શું કામ ના કરવા જોઈએ। જો વિધિ, સમાજના ઉપયોગી કરવા યોગ્ય કામ, જે સમાજનું જે હિત છે, જે કલ્યાણ છે એવા કામો કરીએ તો એને વિધિ કહેવાય। નિષેધ એટલે સમાજનું હિત જોખમાય તેવા ન કરવા યોગ્ય કામોને શું કહી શકાય? નિષેધ કહી શકાય। એટલે સારા અને કરવા યોગ્ય કામને વિધિ અને સમાજનું અહિત થાય એવા કામને નિષેધ સમજવાના છે। હવે અહીંયા શ્લોક છે, એ શ્લોકના ઉપર જ પ્રાર્થના, સંજ્ઞાન, સંકલ્પ, ઉદ્ઘોષ અથવા ઉદ્ઘોષણા એવા શબ્દો લખ્યા છે। તો એનો મતલબ શું છે સમજીશું। તો પ્રાર્થના, અહીં અભય અને ધનની પ્રાર્થના કરવાની છે। અહીંયા અગ્નિદેવ પાસે કવિએ અભય અને ધનની પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરી છે। બીજું છે સંજ્ઞાન। સંજ્ઞાન એટલે સમજવાનું છે। અહીં સંગઠન જ શક્તિ છે એવી સમજ કેળવવાની છે। સંજ્ઞે શક્તિ કલો યુગે, આ કળયુગમાં સંગઠનમાં જ શક્તિ છે એવો ભાવ અહીંયા આપણને આ સંજ્ઞાનમાંથી મળે છે। સંકલ્પ એટલે આપણે નિર્ધાર કરવાનો છે। અહીં નિસ્વાર્થ પ્રેમનો સંકલ્પ કરવાનો છે। આપણે બધા મનુષ્યો સંસ્કૃતની પંક્તિ વસુધૈવ કુટુંબકમ પ્રમાણે એક સંકલ્પ કરીએ કે આપણે બધા એકબીજાને નિસ્વાર્થ પ્રેમ કરીશું, આવો સંકલ્પ કરવાનો જે શ્લોક છે એ આપણને ગાય અને વાછરડાના સ્વરૂપમાં બતાવેલો છે। ઉદ્ઘોષ અથવા ઉદ્ઘોષણા, અહીં પરિશ્રમ અને આત્મવિશ્વાસને લગતી માનવીય ઉદ્ઘોષણા છે। અહીંયા કવિએ આપણને પરિશ્રમનું મહત્ત્વ બતાવ્યું છે। એ ઘોષણા કરી છે કે આપણો જે હાથ છે એ અતિશય કલ્યાણકારી અને ભાગ્યવાન છે, સાથે જ ઘણા બધા રોગોની દવા છે। તો ચાલો આપણે આ કાવ્યને સમજીએ। પહેલો શ્લોક છે જેમાં પ્રાર્થના છે, અભયમ મિત્રાત, અભયમ અમિત્રાત, અભયમ જ્ઞાતાત, અભયમ પરોક્ષાત। હવે મેં સંસ્કૃતના શબ્દોની નીચે જ ગુજરાતી લખ્યું છે જેથી તમને ભાષાંતર સમજવામાં પણ સરળતા પડશે। તો અભયમ એટલે અભય, અભય એટલે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વ્યક્તિથી ડર ના લાગે। હવે કઈ કઈ પરિસ્થિતિ હોઈ શકે છે? તો મિત્રાત, મિત્રથી, અભયમ એટલે અભય, કોનાથી? અમિત્રાત, દુશ્મનથી, અભયમ એટલે અભય, જ્ઞાતાત એટલે જાણેલથી, અને અભયમ એટલે અભય, પરોક્ષાત એટલે અજાણેલથી। હવે સમજવાનો પ્રયત્ન કરીએ। ક્યારેક ક્યારેક શું હોય કે વિદ્યાર્થીને કે કોઈને પણ એના મિત્રથી પણ થોડોક ડર લાગતો હોય કે મારું કંઈક અહિત કરી બેસશે અથવા મારી કોઈ ગુપ્ત વાત છતી થઈ જશે, તો એને ડર લાગતો હોય।
तो कवि શું માગે છે કે હે અગ્નિદેવ હું મારા મિત્રથી પણ ના ડરું। પછી શું કહે છે અભયમ અમિત્રાત, દુશ્મન હોય ઘણીવાર શું હોય કે વ્યક્તિ કોઈ દુશ્મનથી ડરતા હોય, નાની મોટી પરિસ્થિતિમાં ઝઘડા હોય અથવા કોઈ કારણસર દુશ્મનથી કોઈ ડર લાગતો હોય તો શું માગે છે અભયમ અમિત્રાત। પછી અભયમ જ્ઞાતાત, જે જાણેલી બાબતો છે, સામાન્ય રીતે વાત કરીએ તો વિદ્યાર્થીને સાયકલ ચલાવતા આવડતી હોય તો એ જાણેલી બાબત છે તો એનાથી આપણે એને ડર લાગવો જોઈએ નહીં, એટલે એ સરળતાથી સાયકલ ચલાવી શકે છે। અભયમ પરોક્ષાત, અભયમ પરોક્ષાત એટલે અભય અજાણેલથી, અજાણેલથી એટલે આપણે વાત કરીએ કે એને જો એક્ટિવા ચલાવતા નથી આવડતી તો હવે એ એક્ટિવા પણ શીખી શકે છે અને એ શીખવામાં એટલે ડર ના લાગે તો એ કહી શકાય કે અભયમ પરોક્ષાત। આવું દરેક બાબતમાં સમજવાનું છે। જે પણ બાબતથી આપણે જાણકાર છીએ તેનાથી પણ નિડર થવાનું છે અને કોઈ નવી બાબત આવે છે તો એનાથી પણ ડરવાનું નથી। અભયમ નક્તમ, અભયમ એટલે અભય અને નક્તમ એટલે રાત્રે। ઘણા વિદ્યાર્થીઓને શું હોય ઉંમર પ્રમાણે રાત્રે ભૂત કે પિશાચ કે કોઈનો ડર લાગે, અંધારાનો ડર લાગે છે તો શું કહે છે અભયમ નક્તમ, રાત્રે પણ ડર ના લાગવો જોઈએ। અભયમ દીવા, અભયમ દીવા એટલે દિવસે પણ અભય, દિવસે પણ ક્યારેક ક્યારેક શું હોય ચોર કે અન્ય કોઈ પરિસ્થિતિના કારણે આપણને ડર લાગતું રહેતું હોય છે તો લેખક અથવા કવિ અગ્નિદેવ પાસે શું માગે છે અભયમ દીવા, દિવસે પણ અભય થાય। નહ એટલે અમને, સર્વા આશા, આશાનો મતલબ અહીંયા દિશાઓ લેવાનો છે અને એમસીક્યુમાં પણ આ ક્યારેક પૂછાઈ શકે છે કે આશાનો મતલબ શું છે, તો આશા એટલે દિશા। ન એટલે અમને, સર્વા આશા બધી આશાઓ, દિશાઓ શું થાય મમ મિત્ર ભવંતુ, મારી મિત્રો થાઓ, એટલે તમામ દિશાઓમાંથી 10 દિશાઓ છે એ 10 દિશાઓમાંથી મને હકારાત્મક વિચારો મળતા રહે, મારા હિતકારી કલ્યાણકારી વિચારો અથવા મિત્રો બને જેથી મને કોઈ નુકસાન થાય નહીં। અનુવાદ સમજીશું। અનુવાદ ઓમ, હે અગ્નિદેવ અમને મિત્રથી અભય, દુશ્મનથી અભય, જાણેલ બાબતોથી અભય, અજાણેલ બાબતોથી અભય, રાત્રે અભય અને દિવસે પણ અભય પ્રાપ્ત થાઓ, સર્વ દિશાઓ મારી મિત્ર થાઓ। એટલે કવિ કહે છે કે અમને કોઈ પણ પરિસ્થિતિમાં ડર લાગે નહીં એવી આ અગ્નિદેવને કવિ પ્રાર્થના કરે છે। આગળનો શ્લોક જોઈશું। અગ્નિ એટલે હે અગ્નિદેવ, નય એટલે અમને, સુપથા, સુપથા પથ એટલે માર્ગ અને સુ એટલે સારા માર્ગે, રાયે એટલે ધન્ય માટે, અસ્માન એટલે અમને, વિશ્વાની એટલે વિશ્વના દરેક એટલે કે બધા પ્રકારના, દેવ એટલે દેવ, વયુનાની, વયુનાની એટલે વિજ્ઞાન એટલે જ્ઞાન જાણવું, વિદ્વાન એટલે જાણનારા। શું કહે છે આપણે સમજીશું અનુવાદમાં, પણ આગળ જોઈએ। યોધી એટલે દૂર કરો, અસ્મત એટલે અમારાથી, જુહુરાણમ એટલે બંધનમાં, એન એટલે નાખે એવું, ભૂષ્ટામ એટલે વિસ્તૃત, તે એટલે તે, ઉક્તિમ એટલે વચનને, નમઃ એટલે નમન અને વિધેમ એટલે કરીએ છીએ। અહીંયા કવિ અગ્નિદેવ પાસે શું વાત કરે છે, શું કહે છે, શું પ્રાર્થના કરે છે કે સારા માર્ગે અમે ધન કમાઈએ। નોર્મલ શું હોય છે પૈસા કમાવાના રસ્તા તો ઘણા બધા હોય છે પણ અગ્નિદેવ તમામ પ્રકારના જ્ઞાનના જાણકાર છે એટલે અગ્નિદેવને પ્રાર્થના કરે છે કવિ કે હે અગ્નિદેવ અમે પૈસા કમાઈએ પણ કયા રસ્તે, સારા રસ્તે। આ ઉપરાંત શું કહે છે બંધનમાં નાખે એવું જો અમારાથી પાપ જે થયું છે એનાથી અમને દૂર કરો અને તમારા વિસ્તૃત જ્ઞાનને અમે નમન કરીએ છીએ। જો ભાષાંતરમાં સમજીશું બહુ સરળ છે। હે અગ્નિદેવ બધા પ્રકારના જ્ઞાનને જાણનારા તમે, આ અગ્નિદેવ શું છે વિશ્વમાં રહેલા તમામ જ્ઞાનને જાણનારા છે। અમને ધન્ય માટે સારા માર્ગે લઈ જાઓ। જો પૈસા તો કમાવાની વાત છે જ પણ સાથે સાથે સારા માર્ગે લઈ જાઓ, સારા માર્ગેથી પૈસા કમાવાના, 2 નંબરના કે ભ્રષ્ટાચારથી નહીં। અમારાથી જે બંધનકારી એવું પાપ થયેલું હોય, ક્યારેક ક્યારેક આપણાથી નાના મોટા પાપ થઈ ગયા છે તો શું કહે છે પાપ થયેલું હોય તે તમે દૂર કરો અને તમારામાં જે વિસ્તૃત જ્ઞાન છે વચન એટલે શું છે વિસ્તૃત વચન એટલે વિસ્તૃત જ્ઞાનને અમે નમન કરીએ કે તમે તમામ પરિસ્થિતિના જાણકાર છો તો અમે તમને નમન કરીએ છીએ। આગળનો શ્લોક જોઈએ। સમાન એટલે એક સમાન, મંત્ર એટલે વિચાર, સમિતિ એટલે સભા, સમાની એટલે એક મત, સમાનમ એટલે એક સરખું, મન એટલે મન, સહ એટલે સાથે, ચિત્તમ એટલે ચિત્ત, એશામ એટલે આ બધા, સમાનમ એટલે એક સમાન, મંત્રમ એટલે વિચાર, અભિમંત્ર એટલે માન્ય રાખું છું, વહ એટલે તમારા, સમાન એટલે એક સરખા, હવિષા એટલે હોમ દ્રવ્ય, જુહોમી એટલે હું યજ્ઞ કરું છું। હવે અહીંયા
કવિ શું કહે છે કે આપણે બધા એક સમાન થઈએ। આપણે ક્યાંક સભામાં હોય, આપણે ક્યાંક બેઠા હોય, આપણે કોઈ ચર્ચામાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે આપણી સભા, આપણા વિચારો, આપણું ચિત્ત, આપણું મન કેવું થાય? એક સમાન રહે। નહીંતર શું થાય? ઝઘડા થાય, અને ઝઘડા થાય તો જે તે કામ વ્યવસ્થિત રીતે થઈ શકે નહીં। એટલે જોઈએ આપણે બહુ સરળ શબ્દો છે, અનુવાદ સમજીશું। તમારા સૌના વિચાર એક સરખા થાવ। તમારા સૌના એટલે આપણે શું કહેવાનું કે આપણા સૌના વિચાર એક સરખા થાવ। જો નાની એવી સભામાં પણ વિચારોનો મતભેદ હોય તો ઝઘડા થઈ શકે છે અને યોગ્ય નિર્ણય લઈ શકાતો નથી। તમારી સભા કેવી થાય? એક મત થાવ। વિવિધ મતો હોય તો બધા એક મત થાય। તમારું મન એક સરખું થાવ। એકબીજાના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા ના રહે અને સૌનું મન એક સરખું પવિત્ર થાવ। આ બધાનું ચિત્ત ઐક્યવાળું થાવ। એક સરખા વિચારને હું માન્ય રાખું છું। એક સમાન હોમ દ્રવ્ય વડે હું યજ્ઞ કરું છું। આ હોમ દ્રવ્ય શું છે? યજ્ઞમાં નાખવાના કાષ્ટ છે, અથવા યજ્ઞમાં હોમવાનું જે દ્રવ્ય છે એને હોમ દ્રવ્ય કહીશું। તો અહીંયા આપણે શું સમજવાનું છે કે આપણે બધા એક સાથે રહીએ, એક સમાન વિચાર કરીએ, એક મત થઈએ। આપણા સૌના મન, ચિત્ત અને વિચારો એક સમાન થાય એવી કવિ માગણી કરે છે। સહૃદયમ, સમાન હૃદયવાળા। સામનસ્ય, સામન, મન છે એટલે સમાન મનવાળા। અવિદ્વેષમ, એક સરખા વિચારને ઋણોવિવ એટલે હું માન્ય રાખું છું। અન્યોન્યમ એટલે એકબીજાને, અભિહર્ષત એટલે પ્રેમ કરો, વત્સમ એટલે વાછડું, જાતમ એટલે જન્મેલું, ઈવ એટલે જેમ, અંધ્ય એટલે ગાય। અહીંયા ખૂબ જ સારી રીતે કવિએ સમજાવ્યું છે કે ગાય એના તાજા જન્મેલા વાછરડાને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર જેમ પ્રેમ કરે છે એમ આપણે પણ સૌને પ્રેમ કરીએ। જો શું કહે છે? સમાન હૃદયવાળા, સમાન મનવાળા, એક સરખા વિચારને હું માન્ય રાખું છું। આપણે બધા શું કરીએ? એકબીજાને પ્રેમ કરીએ જેમ ગાય વાછરડાને પ્રેમ કરે છે। અનુવાદ સમજીશું, બહુ સરળ છે। અનુવાદ: હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ ઈર્ષા વગરના બનાવું છું। ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે એકબીજાને ચાહતા રહો। ખૂબ જ સરળ શબ્દોમાં કવિ આપણને સમજાયું છે કે આપણે એકબીજા પ્રત્યે ઈર્ષા, દ્વેષ ભાવ રાખવાનો નથી। સાથે જ આપણે એકબીજાને જે સ્નેહ કરીએ છીએ એ સ્નેહમાં પણ કોઈ સ્વાર્થ હોવો જોઈએ નહીં। હવે આગળ જોઈએ। અયમ એટલે આ, મે એટલે મારો, હસ્તો એટલે હાથ, ભગવાન અયમ એટલે શું છે? ભાગ્યવાન છે। ભાગ્યવાન એટલે કલ્યાણકારી છે। મે એટલે મારો, ભગવત્તર એટલે અતિશય ભાગ્યવાન છે। અયમ એટલે આ, મે એટલે મારો, વિશ્વ ભેષજ એટલે બધા રોગોની દવા, અયમ એટલે આ, શિવમ એટલે કલ્યાણકારી, અભિમર્શન એટલે સ્પર્શવાળો છે। આ હાથના વિશેની ગુણોની વાત કરી છે કે આ હાથ કેવો છે? તો હાથ અતિશય ભાગ્યવાન છે અને તમામ લોકોની દવા છે। જો આપણે અનુવાદમાં સમજીશું તો સરળતા પડશે કે આ મારો હાથ કેવો છે? ભાગ્યવાન છે। જો હાથ આપણી પાસે બધાની પાસે છે તો એ હાથના કારણે આપણે કેવા છે? નસીબદાર છીએ। સાથે જ હાથથી આપણે ઘણા બધા કામો કરી શકીએ છીએ, જેમાં અન્યને મદદ કરવી, અન્યને દાન કરવું, અન્યની સહાય કરવી। તો હાથ કેવો છે? ભાગ્યવાન છે। મારો આ હાથ બધા રોગોની દવા છે। બરાબર, નોર્મલ છે કે આપણે દવાખાને જઈએ તો પણ ડૉક્ટર આપણા હાથને જોઈને, આપણા નખને જોઈને કે આપણી નાડી તપાસીને રોગો સ્પષ્ટ કરે છે કે કયો રોગ છે। સાથે જ કોઈ પણ દવા બનાવવા માટે પણ હાથ જરૂરી છે, ઉપયોગી છે। એટલે આ મારો હાથ બધા રોગોની દવા છે। બધા રોગોની સાથે આપણે એ રીતે પણ સરખામણી કરી શકીએ કે જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટે પણ પરિશ્રમ કરવા માટે હાથ ખૂબ જ મહત્ત્વના છે। આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે। કલ્યાણકારી સ્પર્શવાળો એટલે જેમ એક મા એના બાળકને, એના વાલસોયા દીકરાને કે દીકરીને જ્યારે પ્રેમ કરે હાથથી, તો એ હાથ કેવો છે? કલ્યાણકારી સ્પર્શવાળો છે। આપણે પણ જ્યારે કોઈને મળીએ તો હાથ મિલાવીએ છીએ, ક્યારેક એને આપણે શાબાશી આપીએ છીએ, તો આ કેવો હાથ છે? કલ્યાણકારી હાથ છે। એટલે અહીંયા પરિશ્રમની સાથે સાથે હાથનું જે મહત્ત્વ છે, જે કલ્યાણકારી હાથ છે, ભાગ્યવાન હાથ છે, અથવા જે સૌને મદદ કરે છે એવા હાથનું મહત્ત્વ અહીંયા સમજાવ્યું છે। ખૂબ ખૂબ આભાર। મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી આગળના વિડીયો બનાવવામાં મને સરળતા રહે, મને પ્રેરણા મળે અને તમને સૌને એનો લાભ પણ મળે।